સરસ. જીવવું જ છે તો એવું ન જીવી લઈએ કે આપણને યાદ કરે. શિવાજી, વિવેકાનંદ જે થઈ ગયા એ સમાજને, રાષ્ટ્રને, જે બધા વીરો થઈ ગયા. કાયર નહીં પણ વીરો થયા. વીર બનો, કાયર ન બનો. એવું કરીએ, સમાજને કંઈક આપતા જઈએ. આમે જીવવું છે ને આમે જીવવું છે તો કંઈક આપીને ન જીવીએ. તો આપણે એવું કરીએ કે આપણા જીવાત્માનું કલ્યાણ થાય. કોઈ પણ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે પરિસ્થિતિનો સામનો કેમ કરવો એ ધીરજતાથી તમે નિર્ણય લો એટલે ઓટોમેટિક એ બધી તમને પ્રેરણા મળશે. અંદર સિસ્ટમ છે જ, બધી સિસ્ટમો પડેલી જ છે, પણ એને ધીરજતાથી નિર્ણય લેવો પડે. ઉતાવળે કદાપી નિર્ણય લેવો નહીં. એ થાવ. જય મા વિશ્વંભરી. ખરેખર એ માતા કેટલા ભાગ્યશાળી હશે કે જેમના કુકે આ વીર પુત્ર, આ યુગ પુરુષનો જન્મ થયો. એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે એમના થકી આજે આપણને શ્રી મહાપાત્રનો સાથ મળ્યો. બાકી આજે આ સમયમાં આ કપડા કળિયુગમાં જ્યારે બધી જ જગ્યાએ જોઈએ ને તો અસત્ય ફેલાણું છે. સત્ય તો માત્ર 2% રહ્યું છે. ત્યારે આવા સમયમાં આજે આપણને પવિત્ર, શુદ્ધ એવું ટૂંકામાં ટૂંકું સત્ય મળ્યું છે. અને એમાં પણ જોઈએ ને તો આજે આ સાનિધ્યમાં, આવા પવિત્ર જગ્યામાં આજે આપણને સ્થાન મળ્યું છે. અને એમાં પણ જો જોઈએ ને તો આજે માણસ દોરા, ધાગા, મંત્ર, તંત્ર આવા અંધશ્રદ્ધામાં અટવાણો છે ને, ત્યારે આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ શ્રી મહાપાત્રનો સાથ મળ્યો છે. તો આટલું સરસ મળ્યું છે ને, આપણા જીવાત્મા માટે કંઈક કરી લેવાય. અત્યાર સુધી બીજાનું જોઈ, બીજાની મારી તારી કરી અને સમયને વેડફી દીધો છે. શ્રી મહાપાત્ર કહે છે ને કે સમય ખૂબ ઓછો છે, તો આ ટૂંકા સમયમાં આપણે જીવાત્માનું કલ્યાણ કરી દેવાય. એક વખત તક આપી હતી ભગવાન શ્રી રામ વખતમાં, બીજી વખત તક આપી હતી ભગવાન શ્રી કૃષ્ણ વખતમાં, અને હવે આ છેલ્લી તક છે શ્રી મહાપાત્ર વખતમાં. તો આ તકને પૂરેપૂરી રીતે ઝડપી અને આ જીવાત્માનું કલ્યાણ કરી લેવાય. આજે એક નજર આપણે દુનિયા તરફ કરશું ને તો ખ્યાલ આવશે. આજે બધી જ જગ્યાએ બધા જ્ઞાનીઓ, સંતો, ગુરુઓ જોઈએ ને તો ફક્ત જ્ઞાનની વાતો કરે, પણ ક્યાંય આચરણ, ક્યાંય પ્રેક્ટિકલ છે? આખા દુનિયામાં જોઈએ તો ક્યાંય છે? એક જ છે, શ્રી મહાપાત્ર. ફક્ત બોલીને નહીં પરંતુ આચરણથી, પ્રેક્ટિકલ કરી અને આજે સમાજને સત્ય પીરસી રહ્યા છે. આજે બધા ગુરુઓ જોઈએ ને તો પોતાના અનુયાયીઓ પાસે માંગે છે અને અનુયાયીઓને પણ બીજા પાસે મંગાવે છે, પણ ક્યાંય એવું જોયું કે જે પોતાના જ મહેનતનું, પોતાના જ પરસેવાનું ખાય અને બીજાને પણ તે ખવડાવે? હા, શ્રી મહાપાત્ર એક જ છે જે પોતાના મહેનતનું ખાય છે, બીજાને પણ તે ખવડાવે છે અને પોતે માંગતા નથી અને બીજા પાસે પણ મંગાવતા નથી. આજે બધી જ જગ્યાએ જોઈએ ને તો તમારું તન, મન, ધન સમર્પિત કરી દો, તમારું માન, મિલકત જે કાંઈ હોય એ સમર્પિત કરી દો, પણ કોઈએ એમ કીધું કે તમારા અવગુણો મને આપો? નહીં. શ્રી મહાપાત્ર એક જ છે જે કહે છે નથી તમારું તન જોતું, નથી તમારું ધન જોતું, ફક્ત તમારા અવગુણો ને તમારા મન મને સમર્પિત કરી દો. આજે માણસ સત્યની શોધમાં એટલો આંધળો થઈ ગયો છે કે સાચું ખોટું શું છે ને એને ખ્યાલ નથી. છે કોઈ એવા માર્ગદર્શક કે જે સત્ય અસત્યનો ભેદ સમજાવે? હા, શ્રી મહાપાત્ર એક જ છે જેણે આજે સત્ય અને અસત્યનો ભેદ સમજાવ્યો છે. આજે અત્યાર સુધી આપણે પણ આપણી જિંદગીમાં જોઈએ ને તો અત્યાર સુધી આપણે આંધળી દોટ જ મૂકી છે. સાચું શું, ખોટું શું, કાંઈ પણ જાણ્યા વગર બીજા જેમ જાય એ જ રસ્તા પર આગળ વધ્યા છે. પણ હવે શ્રી મહાપાત્રનો સાથ મળ્યો પછી આપણને ખબર પડી કે સાચું શું ને ખોટું શું. આજે બધી જ જગ્યાએ મોક્ષની વાતો કરે કે આમ કરશો તો આ રીતે મોક્ષ મળી જશે, આમ કરશો તો આમ મોક્ષ મળી જશે,
પણ ક્યાંય એમ કીધું કે તમારા ઋણબંધન પૂરા કરશો તો મોક્ષ મળશે? શ્રી મહાપાત્ર એક જ છે જે કહે છે કે તમે 5 ઋણબંધનમાંથી જો મુક્ત થાવ ને તો જ તમને મોક્ષ મળશે. બાકી વાતો કરવાથી કે જ્ઞાનની ખાલી વાતો સાંભળવાથી ક્યારેય મોક્ષ નહીં મળે. આજે બધા જ ગુરુઓ જોઈએ ને તો આશીર્વાદ આપશે કે જા તારું કલ્યાણ થશે. આજે જોયું ક્યારે આશીર્વાદથી કલ્યાણ થયું એવો ક્યારે અનુભવ થયો નહીં. શ્રી મહાપાત્ર કહે છે કે આશીર્વાદ એ અનુભવેલું જે માર્ગદર્શક છે એ સાચો રાહ બતાવો ને એવા આશીર્વાદ. આજે શ્રી મહાપાત્ર આજે અનુભવેલું માર્ગદર્શન આપી અને એ આશીર્વાદ આપે છે. જો આવા સમયમાં આવું સરસ સત્ય મળ્યું છે, આવું સરસ સાનિધ્ય મળ્યું છે અને આવા અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્રનો સાથ મળ્યો છે ને તો આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી જવાય. કારણ કે હવે આ સમય ખૂબ ઓછો છે તો આ ઓછા સમયમાં આપણે જીવાત્માનું કલ્યાણ કરી દેવાય. અત્યાર સુધી આપણે કાંટાવાળા રસ્તામાં હતા, હવે આપણને આ ફૂલની પથારી બતાવી છે ને તો આ ફૂલ જેવું જીવનને સુગંધિત બનાવી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. જય મા વિષ્ણુ. એક જ લક્ષ, એક જ ધ્યેય. શું કરવાનું? જીવાત્માનો ઉદ્ધાર કે શરીરનો ઉદ્ધાર? જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું પડશે? આશ્રય. ત્યાં પણ આસન જ જોવે છે. ચાલો જય મહારાજ.